નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 6માં જે સંસ્કૃતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરશું. વિદ્યાર્થી મિત્રો, આ ઓરિજિનલ પેપરનો વિડીયો નથી, માત્ર પ્રશ્નપત્ર એક અભ્યાસ માટેનું છે. પ્રશ્ન નંબર 1માં આપણને પૂછાયેલું છે, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના 5 વાક્ય લખવાના છે અને એ 5 વાક્યમાં કાંઈ પણ જાતની ભૂલ ન થાય એટલે તમને 10માંથી 10 માર્ક મળી જાય. હા, પણ લખતી વખતે કાંઈ પણ જાતની જોડણી ભૂલ, વિરામચિહ્નો કે સુવાચ્ય અને સારા અક્ષરે લખવાના છે. કાંઈ પણ જાતની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. એકવાર વાક્યનું વાંચન કરી લઈએ. મમ નામ રાજેશ, અહમ છાયા દદામી, અહમ જ્ઞાન દદામી, વૃક્ષા સત્પુરુષા ઇવ, માતૃદેવો ભવ. તો આ રીતનું છે. પ્રશ્ન નંબર 2માં અમાં સૂચના મુજબ આપો, એમાં ખાલી જગ્યા પૂરવાની છે. એમાં વિદ્યાર્થી મિત્રો, જે કર્મનિષ્ઠિકમ વાળા બધા શ્લોક છે ભવતુ ભારતમ, જો એ બધા જ શ્લોક તમને આવડતા હોય તો આ ખાલી જગ્યા બધી તમને આવડી જાય. કર્મનિષ્ઠિકમ, ધર્મનિષ્ઠિકમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. તો આ રીતે તમારે જવાબ લખવાના છે. સરસ મજાના બમાં આપણને જોડકા આપેલા છે અને સા ઉસેલા જોડકા છે. મમ નેત્ર ત્રયમ અસ્તિ, મારે 3 આંખો છે. તો જવાબ આવશે શંકર. વર્ષાકાલે અહમ નૃત્યામી, વર્ષા ઋતુમાં હું નાચું છું. તો મયુર, મોર. મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણ દિશામાં સાગર છે તો ભારતની દક્ષિણ દિશામાં તો ભારત દેશ. અહમ ફલમ દદામી, હું ફળ આપું છું તો વૃક્ષ. અહમ પુસ્તકાલયે વસામી, તો જવાબ આવશે પુસ્તક. પુસ્તકાલયમાં શું હોય છે? તો પુસ્તકો હોય છે. આગળ સરસ મજાનો ક પ્રશ્નમાં જવાબ પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખવાના છે. ભવાન કી લિખતી, ભવાન એટલે કે તમે, તો અહમ પત્ર લિખતી. ભવાન કી ગાયતી, તો અહમ ગીત ગાયતી. કસ્યા જન્મદિનમ અસ્તિ, કોનો જન્મદિવસ છે? તો કસ્યાની જગ્યાએ ધારાયા, ધારાયા જન્મદિનમ અસ્તિ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પૂરા વાક્યમાં જ આપણે જવાબ લખવાનો છે. ધારા જન્મદિનોત્સે કસ્યા વંદના કરોતી, કોની વંદના કરે છે? તો ધારા જન્મદિનોત્સે સરસ્વતી માતુ વંદના કરોતી. ધારા કતિ દીપાન પ્રજ્વાલયતી, કેટલા દીવડા પ્રગટાવે છે? તો 11 દીપાન પ્રજ્વાલયતી. તો આ રીતે જવાબ લખવાનો છે. પ્રશ્ન 3માં પહેલા જ પાઠમાંથી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. જે મમ અંગાની એમાં કે ટૂંકમાં અહીં આપણને શબ્દ ટિપ્પણીમાંથી આપેલા છે. નાક, નાસિકા, ધીમે તો મંદમ, દાબુ, વામમ, હિમાલય તો હિમાલય, પીછું તો પુચ્છમ. પુચ્છમને આ વિદ્યાર્થી મિત્રો અહીંયા પીછમ શબ્દ આવશે, અહીંયા સુધારી લેજો અને સાચો શબ્દ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 2માં ગુજરાતી વાક્ય આપેલું એનું આપણે સંસ્કૃત ભાષામાં લખવાનું છે. તો શાળામાં પુસ્તકાલય છે તો વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ. મારી શાળા સુંદર છે તો મમ વિદ્યાલયમ સુંદર અસ્તિ. જમણો પગ આગળ કરો. દક્ષિણ પાદમ અગ્રે ગચ્છન્તો. વિદ્યા વિનયથી શોભે છે, વિદ્યા વિનયન શોભતે. સત્યનો જ વિજય થાય છે, સત્યમેવ જયતે. તો આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન 4માં આપણને મમ અંગાનીમાંથી અંગ આપ્યા છે એને ઓળખવાના છે અને સંસ્કૃતમાં એનું નામ લખવાના છે. આંખ તો એને લખાય નેત્રમ, હોઠ તો એને લખાય ઓષ્ઠ, વાળ તો કેસા, પગ તો ચરણ, અને કાન એટલે કે કર્ણ. તો તમારે આ રીતે જવાબ લખવાના છે. બમાં આપણને ક્રિયા આપેલી છે, એ ક્રિયાને ઓળખવાની છે અને સંસ્કૃતમાં લખવાનું છે. અહીં એક છોકરી વાંચે છે, વાંચવું એટલે કે પઠામી. અહીં એક છોકરો રમે છે એટલે કે ક્રીડામી. અહીં ખાય છે એટલે કે ખાદામી.
જાય છે તો ગચ્છામી, નૃત્ય કરે છે તો નૃત્યામી. તો આ રીતે સંસ્કૃતમાં આપણે ક્રિયા લખવાની છે. પ્રશ્ન નંબર 5 અમાં આપ્યું છે ચિત્ર જુઓ, એના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. સરસ મજાની સ્કૂલનું ચિત્ર, 2 બાળકો જઈ રહ્યા છે, દરવાજાઓ દેખાઈ રહ્યા છે, બગીચામાં બાળકો રમી રહ્યા છે. એના આધારે અહીં ખાલી જગ્યા આપેલી છે કે બાલકા ખાલી જગ્યા ગચ્છતિ. તો જવાબ આવશે વિદ્યાલયમ. વિદ્યાલયસ્ય પુષ્ટે ખાલી જગ્યા દ્રષ્ટિએ પાછળ શું દેખાય છે? તો વૃક્ષ. છાત્રસ્ય સ્કંધે ખાલી જગ્યા અસ્તિ, ખંભા ઉપર શું છે? સ્યુતઃ, ઠેલાઓ છે. છાત્રા ખાલી જગ્યા ક્રીડંતી, ક્યાં રમે છે? તો રમતના મેદાનમાં, ક્રીડાગણે, બગીચામાં. વિદ્યાલયે ખાલી જગ્યા સંતિ દ્વારાણી, સંતિ દરવાજાઓ છે. તો આ રીતે જવાબ લખવાના છે. બમાં આપણને આપેલું છે ઉદાહરણ મુજબ લખો. હસ્ત, હસ્તસ્ય, પાછળ તમારે સ્ય શબ્દ, કંઠ, કંઠસ્ય, શ્રોતમ, શ્રોતસ્ય, પાદ, પાદસ્ય, મુખમ, મુખસ્ય, નેત્રમ, નેત્રસ્ય. તો આ રીતે જવાબ લખવાના છે. કમાં પણ આપણને ઉદાહરણ મુજબ આપેલું છે. ઉદાહરણમાં આપણને કીધું છે કે વીણા આશીર્વાદ દદાતી. તો વીણાની જગ્યાએ આપણે સુજલા. અપી એટલે પણ શબ્દ ઉમેરવાનો છે. અપી આશીર્વાદ દદાતી. સુરેશ મંદિર ગચ્છતિ, જયેશ અપી મંદિર ગચ્છતિ. સુધા પુસ્તક પઠતી, મનોરમા અપી પુસ્તક પઠતી. જનની કાર્યાન ચાલ્યતી, જનક અપી કાર્યાન ચાલ્યંતી. શિક્ષક ગીત ગાયતી, છાત્ર અપી ગીત ગાયતી. ધારા વંદના કરોતી, મમતા અપી વંદના કરોતી. તો આ રીતે લખવાનું છે. અને પ્રશ્ન નંબર છેલ્લામાં આપણને કાવ્ય પૂર્તિ કરો શ્લોક આપેલા છે. 10 માર્કમાં કોઈ પણ 2 લખવાના છે. વામપાદથી શરૂ કરીને સ્વયં ભ્રમત, શક્તિ સમૃતમથી શરૂ કરીને ભવતું ભારતો સુધી, હસ્તસ્ય ભૂષણથી શરૂ કરીને પ્રયોજનમ સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક 3માંથી કેટલા આવડે છે અને ક્યાં ક્યાં આવડે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ હતું ધોરણ 6ના સંસ્કૃતનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.